ભરૂચ શહેર જિલ્લામાં પુણ્ય સલીલા માં નર્મદાની જયંતીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, પરંતુ નર્મદામાં ઘટેલા પ્રવાહથી નારાજગી જોવા મળતી હતી। નર્મદા જયંતી પૂર્વે સાધુ સંતો સહિત નર્મદા ભક્તોએ નર્મદા નદીમાં પાણી છોડવા માટે રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા નર્મદા જયંતીની ઉજવણીના આયોજકોની અડચણોનો સામનો કરવો પડ્યો હતો। જાડેશ્વરના ગાયત્રી શક્તિપીઠ અલખધામ ખાતે રેતી કપચી રેવલથી નર્મદાના દૂર સુધી ગયેલા નીર સુધી પહોંચવા માટે પુલિયા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે આમ છતાં હાલાકીનો અંત ન હોય શ્રદ્ધાળુ ભાઈ બહેનોમાં નારાજગી જોવા મળતી હતી। બોટમાં જવાની બી બહુ તકલીફ પડે છે। અહીંના કાર્યકર્તા બધા છે, અહીંયા જે સ્વયંસેવકો આવેલા છે એ બધા સ્વયંસેવકો ક્યારના બોટ માટી રેતી કપચી નાખી અને રસ્તા બનાવવાની ટ્રાય કરે છે, પણ આ વખતે થોડુંક વધારે અઘરું પડ્યું છે। મીન્સ અમે જોઈએ છે કે બધા ક્યારના કામ કરે છે। અમે હવે દર વર્ષે આવીએ છીએ, મજા આવે છે। 108 બોટ ભરાવાની છે અને બધાને અહીંયા વારાફરતી બધાને બોટમાં બેસાડશે, તો આ વખતે થોડીક તકલીફ પડી છે। અમે સરકારને કીધું હતું પાણી નાખવાનું છોડવાનું કે થોડું આજના દિવસ માટે છોડો, પણ એ લોકોએ છોડ્યું નથી એટલે તકલીફ વધારે પડે છે, પણ ચાલે છે, વાંધો નહીં આવે। માતાજીની કૃપાથી બધું સારું થઈ જશે। નાવવાળાને અને અમને પરિવારજનોને ખૂબ મુશ્કેલી અનુભવાય છે, જેથી છેલ્લા 3-4 દિવસથી પુલ બનાવવા માટે કાર્યક્રમ થઈ રહ્યો છે, તો આમાં સહાયતાની બી જરૂર છે। અમે કીધું હતું સરકારને કે પાણી છોડો, પણ હાલ હજી છોડાવાયું નથી પાણી, તો હવે જોઈએ કે કેવી રીતના પાણી છોડીએ છીએ। અને એ પર અહીંયા 108 નાવ થાય છે, 108 ચુંદડીઓ ચડે છે માતાજીને, 108 લીટર દૂધ ચડાવાય છે, મહાઅભિષેક થાય છે જ્યાં સાગરનો સંગમ થાય છે। એ રીતે દર સાલ આવી રીતના પ્રોગ્રામ ઉજવાય છે, પણ આ વખતે થોડું મુશ્કેલી અનુભવાય છે, પણ માતાજીની કૃપાથી બધું સારું થઈ જશે। ગુરુજી છે તો પછી અને અમારા સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે અહીંયા, તો લાગે છે કે બધું થઈ જશે સારું અને સારી રીતે પ્રોગ્રામ થઈ જશે।